હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. અત્યારે તમને વાસણનો અવાજ સંભળાય છે. અત્યારે કેટલા વાગ્યા છે તમે જુઓ. હજી 10 વાગવામાં 5 મિનિટની વાર છે, એટલે 10 વાગી જ ગયા છે. અને અહીંયા મમ્મી કામ કરવા માંડી છે. એ રોટલી બનાવવા માંડી છે. અત્યારે 10 વાગ્યામાં રોટલી બનાવે છે. હા મમ્મી, અત્યારમાં કેમ રોટલી બનાવે છે? હજી તો લોટ બાંધ્યો. અત્યારમાં રોટલી બનાવી નાખવાની. હમણાં 12 વાગ્યા પહેલાં તો શાક પાક બધી રેડી છે. જે અત્યારે વાસણ ગોઠવવાનું ચાલુ છે. જો કામ કરવું પડે ને ભાઈ. પછી થાકી જઈશ. થાકી જાય તો કરવું પડે ને. બારે કપડાય ધોવાય છે. બારે કપડાય ધોવાઈ ગયા, જો હમણાં સુકવાઈ જવા. અલ્ટ્રા સ્પીડમાં કામ કરે છે. પછી હમણાં વાસણ ગોઠવાઈ જાય એટલે કપડાં ભૂકાઈ આવે. ભાઈ ભાઈ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. શું કહો છો મમ્મી? ગોગરાસ દઈ આવ. દે. તો અત્યારે બપોરે જમવાનું છે. રોટલી મમ્મીએ બનાવી, શાક છાલવાળું બટેટાનું, ઢોકળા, પાતરા, પાપડ અને બીજું એક્સ્ટ્રા ભાત અને લીલા મગ. તો અત્યારે મંથન નથી તો હાવ ઘરમાં શાંતિ છે અને ખાલી ખાલી લાગે છે. ગમતું જ નથી હાવ. નહીં મમ્મી? હા. કેવું ઘર ખાલી ખાલી લાગે? ઘર ખાલી ખાલી લાગે. એમ થાય કે કોઈ છે જ નહીં ઘરમાં. હાવ સન્નાટો હોય એવું લાગે. નતો તો આખા દીમાં બા 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 ચાલુ જ ચાલુ હોય. હા, હાવ શાંતિ છે. એના વગરનું કોઈ ભાગ માગે નહીં, એના વગરનું કોઈ રાયડું પાડે નહીં. હિંડોળાને શાંતિ હે. હિંડોળો નકર ખાતો હોય લીવર. અને વાજે ના લોટી ચોકોભાઈ પડ્યા હે. ઓરેન્જ લઈ ગયો, બીજા અહીંયા રાખી ગયો. બીજા અહીંયા ચોકલેટ વાળા રાખતો ગયો. તે કીધું તું ને કે એ અમારા તું નો ખાતો એટલે. ખારો કેવો થતો હતો? અરે બહુ ગરમ થતો હતો. એને ચાય કરીને મસ્તી કરતો હતો. કારણ કે પછી મામાને હોય જાય એટલે થોડાક દીધો હોય ને એટલે આપણે મજા ન, એટલે થોડીક વાર એક દેર એકાઈ બધે દીની મસ્તી એકાઈ કન્ટિન્યુ કરી લીધી. નહીં મમ્મી? હા, સાચી વાત છે. મમ્મી કે આ બહુ હેરાન કરે છે છોકરાને. હા, પણ હેરાન કરે તો હું આપને મજા આવે. એક ઘડી વાર રમાડીએ તો એ બાને રમાડી શકીએ ને. નાનું તો બીજું કોઈ છે નહીં એના વગરનું. પપ્પા આવીને હિંચકા ખાવા બેસી ગયા. દીવાબત્તી કરી નાખા પપ્પા. જય માતાજી. મમ્મી મોબાઈલ જોવે છે. મંથન વિના કેવું લાગે? હાવ શાંતિ વાળું લાગે ને? મંથન વગર હાવ કંટાળો આવે, ગમતું જ નથી. હલો તમે બે જણા ધડબડાટી કરતા હોય ને મજા આવે ખાલી. હા, પણ હાવ કંટાળો આવે અત્યારે. ઘરમાં કોઈ છે જ નહીં. હાવ મૂંગે હવારે તો હાવ કંટાળે કરી ગયો. કોઈ વહી ગયો તો કોઈ નતો. હાવ કંટાળો આવતો હતો. અત્યારે જો આ હિંચકો પપ્પા કેટલો ધીરે ધીરે ખાય છે ને, એ હિંચકો અહીંયા પંખો હોય ને ત્યાં લગે નહીં એટલો ફાસ્ટ ખાય. એટલે એટલો બધો તો નહીં, થોડોક એનાથી નીચો એટલો ફાસ્ટ હિંચકો ખાય. એટલે હિંચકા વિચારો એમ કહીએ કે મંથન વિના મજા નથી આવતી. હે પપ્પા? અને મમ્મી લાડ કરે. આટલા ફાસ્ટ હિંચકા ન ખાઓ, હિંચકો જ કાઢી નાખવો છે. નહીં? હા, એના વગરનું પણ બધું નકામનું છે કે નાનું કોઈ છે નહીં ને આપણે. નાનું બીજું કોઈ નથી. તો મિત્રો અત્યારે રાતના 1 નંબર વ્યૂ આવે છે ચંદ્રદેવનો. કાલે પૂનમ હતી અને આજે ચંદ્રદેવનો વ્યૂ તમે જુઓ. ગિરનાર ઉપર કેવો મસ્ત પ્રકાશિત કરે છે. કાલે તો વધારે પ્રકાશ હતો. આ બાજુવાળી નગરસી છે ત્યાં નકરો પ્રકાશ. એમને લાગે કે લેમ્પ ચાલુ કરી દીધો ને એટલો પ્રકાશ હતો. તો અહીંયા મમ્મી દૂધ હજી લાવ્યો અને જો આવીને સીધું ડાયરેક્ટ ગરમ. કામ મૂકી દીધું અને ડાયરેક્ટ હવે ગરમ. ચશ્મા એમ નામ છે નહીં? ગરમ તો કરવું પડે ને દીકરા, નગર બગડી જાય. બગડી ન જાય તો પછી એમાંથી પપ્પાને મલાઈ કાઢેલું દૂધ જોતું હોય. હે પપ્પા શું છે? અને અહીંયા પપ્પા બેસી ગયા છે. પેટીસ લાવ્યો હતો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.